હા ભલે જાવ હે હવે આ તમારી વાત થઈ રહી શું કામ છે તમારે મારે ભેંસો દુવાની છે દૂધ ભરવા જવું છે એવું સારું જાવ તો વાંધો આરે એમને જાવ તો વચન બોલ જાવ તો હવે આપણે ભાડાને ચોક કરી નાખો એટલે બધું શું ચોક હાલ હા 2500 રૂપિયા રૂમ ભાડું 1500 રૂપિયા ભંગાર નાખવાનું ભાડું ભંગાર નાખો નાખો 1500 રૂપિયા ભંગારની જગ્યા 2500 અને 1500 4000 રૂપિયા ભાડું હવે દાડામાં મહિના માટે મારે લગભગ એટલો ધંધો ચાલો ભરતજી કઈ મારે ઓછા કરો કઈ ઓછા કરો તમારે અને તમે બોલો કેટલા બાહે ઓછા હાલજો શું જો બાહે તમારું ને મારું ને બરાબર જો 3500 રૂપિયા अबे साले મહિને 500 રૂપિયા લાઈટ લાઈટ બિલ ભરવાનું બિલે ભરવાનું અંધારું રાખજો હા તો મારે તો લાઈટ ની જરૂર ના પડે પંખો સાવ નહીં કરવા દે લાઈટ સાવ નહીં કરવા દે લાઈટ બિલ નહીં ભરવાનું લાઈટ બિલ ના 2 રૂપિયા આલુ ભરના ઈ નહીં જી આવતો હોય ભરવાનું જી તો લાઈટ બિલ ને બધું મારી બારે બરાબર તો તમે આપો છો એવું 4000 દીધા ને તો 3500 આલ દે બરાબર હાથી વાંધો નહીં રેડી હા 500 રૂપિયા ભાડું બે જગ્યાનું અને લાઈટ બિલ નો લાઈટ બિલ 500 રૂપિયા 500 મારે ભેગું જ આવશે પણ તમારે તમારે જી આવે બરાબર તમે એસી ફીટ કરો વધારે આવશે તો હું દઉં સામાન ને સકડી લઈને સકડી હે આપણે પણ સામાન લઈને નાખી દઉં આ કને હાથી કશો વાંધો નહીં જાઓ લેવાનું ચાલુ કર દઉં હાથી વાંધો નહીં મેળ આવી ગયો અને જો ભાડું છે ને એ તો આપણે મેં કીધું ને કે આપણે હાલ બુકુટી નથી કે આમર $15 આપી દો $15 વેચારે હાલ દે કશો વાંધો નહીં વાંધો નહીં હાલો કાલે હવે હા તમે જો ચાલો બીજું શું હે તમારે કામ ચાલુ થઈ જાય હેમંત ને હાલો હવે કોઈ નહીં થકે ને હવે કોઈ નહીં થકે હવે તો હે નહીં ને એક રૂમ હે તે આમાં તો સાર ભરવી પડશે એમ મહિનો થઈ ગયો હે ને ચમચમ હે પાડીએ તમે હાથ તો લઈએ પ્રકાશજી શું કરો છો હા વળી ઘરમાં હતા એમ હવે શું કહો શાંતિ ને બીજી હા શાંતિ કેવું ફાવે આમ ના હારું રહેવાનું એમ ને હવે તો કહું મહિનો થઈ ગયો તો હવે હારું તો ફોન પે માં પૈસા હા તો નાખી દો હતી ના દેંડો તમે વાપરવા ને હોવે 2500 નાખવાના ને હોવે 2500 નાખી દો લાવાડો સ્કેનર કાઢો લો થઈ ગયા જોઈ લો આવી ગયો મેસેજ આવી ગયા ને શું કહો બીજી શાંતિ ને લાઈટ બિલ બહુ આવે કા એ તો આવે ને પ્રકાશજી તમે જેવું વાપરો એવું આવે તમે લોટે લાઈટ માં જ બાધો જ પણ ના આવે મેલા કનું ભાડું ઉઘરાવતો હું ચા કરે આ નહીં ભૂતું ચિયો માણસ તમે આલ્યો ચમ ઈ ચા ઘરે હતા ચાઈ ગઈ હવે તો ખબર નહીં ચા ગયો હોય એવું એમ ભૂલો કંટાળો લેવા રાતે આ ચા તો દાડે આવે રાતે તો આમ સિગરેટ પીન પડ્યો છો આ આટલું ડૂબત જ નહીં એટલે અમે ઈ બધી તો પૂછપરછ કરે ચોખી નાચ પાડતા હતા મને તો વેમ પડે એવું લાગે એવું એમ હોય અને મોડો મોડો આવે ને આમ દૂર તો હોય ને એવું લાગે મને તો ઈ માણસ ને આપવું હે પ્રકાશજી આપણે હો. કારણ કે અને અમારે પાસે ફેમિલી બેમિલી એટલે તકલીફ પડે બીજું કઈ નહીં. કોઈ રમણ ભમણ બોલે ને ના મને હાથે હેડો ને કઈક વોડ કરું એનો ઓ ના 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 કે વળી બદલાઈ નાખો વળી તો ઘરે આવે એટલે ફોન તો કરજો મને હાથે વાંધો નહીં હો સારું સારું હા પટલો મારા બેટાનો છે તો વજન વાળો આ જ નાખી દો કોણામાં જ મજામાં મજામાં અહીંયા કેમ નાખી પત્રો ના પાણી નાખું ને પંખા પડ્યો રે એટલે ભંગાર પડ્યો ને એ બધું તારું હતી આ પડ્યું તમે શું કરવાનું આ સાઈડમાં ભલે પડ્યું ઈ લઈ લે પતરું લઈ લે અહીંયા તારું પતરું લઈ લે અહીંયા પણ શું વાંધો હે ઈ આમ નાખ પણ તું આવે ભેગું ભરાઈ દે શું કરવાનું હાડ હાડે એક નાખો
એટલે પછી લઈ લો ચાલે નહીં. અભી હાલ જ ઉપર અલા જબર કરી તમે હો. તો વજન વાળું હે. કેમ આમ મેરે હે કીધું ખરું વજન વાળું હે. કે આટલું બધું વજન હોય જબર વજન હે. ને આથી પડીને આવ્યો હું. અને હવે ઓલા 15-20 દાડા બદલે મહિનો છે હવે ભાડું એ તો પછી હવે અઠવાડિયા પછી આવો વળી શું પંગલ ભરાઈ દઉં પછી. પેલા પતરું નાખતે આ બેટું ચાલે. આમ આમ તમે ડબલ એક હેડા તો નહીં. થાકી ગયા પદનું ઉપરનું. શું થાકી જાય ચીલો ભગા ભેગો કર્યો ભંગાર ને ભંગાર તો સકરીનો થઈ ગયો હે. આ તો હું આવે ને તમે અહીંયા કઈ નાખીને કે આ બધું મેં ભેગું ના, કરી એ તો પછી લઈ લો જ ને. અરે તે મારે ચેટલો સામાન પડ્યો બોલ પછી બધો લઈ લો. પછી લઈ લો. શું પછી લઈ લો બધું ને એ તો પણ બધું ના અમારો ભંગાર હોય તમારું ના હોય તું ભરતો હશું ભલા માણસ. તમારું ભલું પૂછો ના ના એમ. હવે ભાડું ચાલે આવવાનું હારું ચા આજુ મહિનો થયો હે. મહિનો તો થઈ ગયો મહિનો નહીં હવે આમ કરો ને અઠવાડિયે 10 દાડા થકી ગયો બધું આટલું ભેગું. અઠવાડિયા પહેલે ને હા અઠવાડિયે પછી તમને નક્કી તમને ફાઇનલ જાવ બસ. હારું તો અઠવાડિયા પહેલે હા વાંધો નહીં. એ હારું ભલે હારું. હા હા ભલે તાણ. ભાડું આ ચા થઈ જાય ભાડું લેવા આવ્યો. હજી તો મહિનો નહીં થાય ભાડા ભરાવા આવી ગયા. હવે ઘડીક લેવા દે નશો થઈ ગયો સારું કર્યું ખબર ના પડી. હજુ લો 2 દાડા ત્યાં ને લાવો ભાડું આ વિશ્વાસ વગરનું માણા લાગે. ભંગાર કે મારા ભેગું ના નાખશું ભંગાર ને દાડા ભંગાર ના મળશું ગોચડે ભાડું હોય વાત કરે. હા, નકરું ભાડા નહીં તમારા ભાડા લઈ ખાઈ જાય. નહીં વાપરતો શું હે આ બકવાનો ઘરમાં જઈને બકરો છોકરો હતો ના, ઉઠી જાય. આ તો ઓલા ભાડું લેવા આયા ની વાત કરું છું. આપણ જી કેવું ઘરમાં જઈને કે ને વાઈ થાકીને બેઠો હોય તો વાત કરું. તમને શું વાંધો અહીંયા તો કઈ? પણ હરે બોલો છોકરા ઉઠી જાય અમારે છોકરાને ઉડાઈ દો. હું તો હે પણ તમારો અવાજ આભરીને ઉઠી જાય એમ કહું સારું જાઓ. હરે બોલો હો હા. આભરીને જતા રહો પાડું છે એવો હે ને લકડો ગમે તારે બગ બગ આ થોડા બકે આમ પાડું છે જ નહીં હારું. અમે તો ઘરમાં જઈને બકે હાલો સાહેબ. છોકરાને ગેંડની ગોળીઓ કાઢીને હુડાઈ દે. છોકરાને મારા ભાઈ છોકરાને ઉડાઈ દો ગેંડની ગોળી કરે. દાડા થઈ ગયા છે તો હાજર હશે કે નહીં હોય શીખે હાજર હતો ને એનો ટાઈમ ના ભૂલો કોઈ દિન દીર્યો છે કાકો પાછો થઈ જાય 10 દાડા થઈ ગયા એટલે જવું આજ પાછું આમાં ઢીલની જ રાખી કારણ કે મોણા ઉપર વિશ્વાસ થોડો ઓછો આવે શું વિક્રમજી હા પ્રકાશજી તો આ કઈ ગયો હેક નહીં ઘરે ના હજી આયા નહીં વેડી ખુલ્લી પડી હે એ યાર ત્યાં ઠેકાણું હોય કહું છું એવું હે એમને એમ ખુલ્લું હોય તો જતું રહેવાનું વાંચવાનું નહીં ધ્યાન રાખે એ ઠેકાણું જ નહીં કોને કઈ આમ ઠેકાણું તમે ભારે ખરા પીએ પીવે હા એવું તો જોયું નહીં પણ પગને એવું લથડતું હોય એવું એમ હવે એકદમ નો મની રે ભેગો થઈ જાય ને તો હું એને કહી દઉં બધું હાલે જ હમણાં તો દેખાતા નહીં વળી ગયો ને તેમાં કહું મન કે 10 દી પર આવજો કે હાલ દઈશ કે ભાડું ત્યાં 10 દાડા પર પાહો આવ્યો હું અમે દિનપુર જાતા જ નહીં ખોટું એ તો આપણે તો આપણા કામથી ધંધાથી મતલબ કોઈને શું હવે તો એ આવે એટલે ફોન તો કરજો પાહો ફોન કરીશ વાંધો નહીં હો હે હાલ સારું ભલે હે હા બીજી શાંતિ ને હા શાંતિ શાંતિ હો. હે વિક્રમજી હા એનું કઈ કરો ને ભૂલું નકરો બક બક કરતો હોય અને છોકરાને હોવા નહીં દેતો ને કંટાળો લેવરાવે એવું હે એમ હોય આ તો હાલ ભેગો થાય એટલે એનું કઈક કરી નાખી હેડો ને કઈક નહીં કઈ એને રાખો તો મને રજા હાલ દો તો હું નહીં હરજો એમ કહું ના ના પરકાજી તમને જ ના કદાચ તમારી ઉપર તો વિશ્વાસ આવે પણ એની ઉપર આવતો નહીં એને જ કાઢી મેળી દે તો આપણે અને કઈક ભાડાનું બકતો હોય નહીં હાલ્યું શું ચા હાલ્યું ભાડું હા કોઈક બકતો તો મહિના કે હાલ દઈશ ને મહિના લેવા ગયો તો એ કે હવે 10 દી પા આવજો કે એ કઈક શું કહેતો કે 5 કિલો વરી ભંગાર નહીં વેણીને વરી ભાડું લેવા આવે ને એમ કોઈ કહેતા હતા એવું કહેતો હતા એમ હોય ભેગો થાય ને એકદમ તો હું એને સીધો કરી નાખું એ તો આવશે તો વાંધો ને હું ફોન કરી દઈશ મારા દુકાન મકા જાઉં હા તો હેડો ને ફોન કરજો તો હો. હા તો વાંધો ને ફોન કરી દઈશ તમને સારું ભલે
અત્યારે હવે આજ પાછા 5 દાડા થઈ ગયા છે. ભેગો થાય ને તો આજ તો એનો વારો કાં તો એને કાઢી મેકો ને કાં તો ભાડું લીધા વગર આજ આપવું નહીં મારે. આજ ભાડું લઈને જ આપવું ને કાં તો એને ક્યાં હું રવાનો થઈ જાય પછી હાલવું નહીં. મેલાજી? હા, મેલાજી. લા, શું ભલા માણસ તમે તો માણસ હો શું હોય એમ કહો મારે દેવો ભંગારનો ધંધો નહીં એટલે હું હાજર હોય ના હોય વેલો મોણો આપણ થાય. પણ આવા વધારે ના દીવાય વધારે દીવો હોય તો હાથા દીવાય એમ કહું હું. હા ચાલ કીધું ને મેડા કીધું 10 દાડા પછી આવું. આ તો 10 દાડા આવીને તો બીજા 5 દી પર આવ્યો હું. પણ તમે હવે હજુ આ લાઈન ઉભો હું હવે આવા કવેડાના કે પૈસા લે તો ચાલે આવજો પૈસા બોલો. એમ કરો તમે હવારમાં આવજો એટલે હવારમાં તમને મળી જાય પાડો ને બધું તમતાર તમારે ફાઇનલ હવારમાં ફાઇનલ હવારમાં. જો હવારમાં પૈસા ના આયા તો કાં તો કાંઈ ગાડી મૂકીશ તમને. કશું સામાન્ય ને લ્યો તો કઈ ભંગારે નહીં ભરવા દઉં એટલે તમને. ઉપર ભાડું ના આલું કહો ને હોય. તમને હવારમાં રોકડા તમારો જે હિસાબ થાય તો પતાવી દઈશ બરાબર. હાલ તો હવારમાં આવજો અટાડી શું અંધારાના પૈસા ના હાલા. હા તો હવારમાં જ દાડા ઉજ્યા મો. હા હવારમાં તમતાર ફાઇનલ બસ. સારું તો તો હવે તમને વાંધો નહીં ચિંતા કરવા આપણે વગર. એક ટાઈમ ચૂકો ને એ ટાઈમ મળે એ ટાઈમ જ હાજર થઈ જાવ. હવારમાં તો આવી જ જાવ. તો શું ખાલી કરાવે હું તારા પેલા ખાલી કરી નાખું. બંગાળ ને બંગાળ બધું રાતે રાત આપણે પટેલિયાને ફોન કરું કે આવી જા મારા બેટાનો ભાડે રાખું તારનું ખાવા નહીં દીધો ટાઈમ ચૂકતો નહીં એક ટાઈમ નહીં ચૂકતો લો પણ બધું ભરાઈ દઉં રાતું રહેતું મારો તો ભંગાર ભરાવું પણ તારો બધો ભંગાર ભરાઈ દઉં છું રે વખા પડાય ને ના હવે ભત્રીજાને મારા ફોન કરી દઉં ફટાફટ આમાં ઢીલ ના કરાય. ભત્રીજા તો તળી ગાડી લઈને ડાયરેક્ટ નીકળી જા. ભંગાર ભરવાનો હોય રાતું રાત. હા ભંગાર બધો ભરી લેવાનો ટોટલ ગાડી ભરતા વધે એટલો પણ બધો ભરી જ લેવો હોય. ફટાફટ આવી જા નીકળી જ જા તું વાત જોતો જ નહીં તમતાર ગાડી લઈને આવી જા. હા હા હાલો હા હા મારા તને લોકેશન નાખો લોકેશન ડાયરેક્ટ આવી જા ભલે. હવે આને તો લોકેશન નાખી દો આમ તો બધું ફાવે. હા અડવી બનવાની એમ ને કેટલા માણાની 400 માણાને એમ ને હાથી વાંધો ને આવજો હેડો એ હારો હાથી ને હારી જ રે તારી એ હાર એ વાંધો નહીં હા ઓર્ડર તો મળ્યો હે સર હું જવું હવે ઓર્ડર પૂરો કરતા હું જબર મેળાયો બાળે જાયડો હા હા તો આજ પટલીજાને ફોન કરજો રાતે આવતા આવતા બધું ગાયબ કરી નાખું ભંગાર બધો કરી લેવો. પટલીજાને ફોન કરવા છે કે પહોંચ્યો છે એ તો ફોન આવશે એટલે તું ફટાફટ આ પછી ભરી જ લેવાનું હોય આપણે કામ જ નહીં શું કરવાનું એવડા જણા પતરા હે એ તો ભલે ના ઉપાડ ને બસ હા આ એક રાખે ત્યાં મોબાઈલ પડે છે હા રાખી દો ફટાફટ આના પાઇપના કટકા નહીં લેવા દેવા બધા લઈ જ દેવાનું જાવ તે એટલે પાડોશી આવી જાય ને તો મોસમ આપણું કઈ થઈ જતું નહીં ને હવે કશું નહીં રહી આખો ટેમ્પો ફૂલ ભરી ગયો આ તો દાંતણ કરતો કરતો પાકું હે. દાંતણે કરવા રહેવું નહીં. એનો વાયદો ચૂકવો નહીં કોઈ દી. દાંતણે પાસ ઘરે જઈને કરવું હરખું. એ મેલા મેલા ના એ વિક્રમજી ઓ પટેલજી શું નાનું પાડો લાખો આ મેલો કે દાડા ઉજે માવજો દાડા ઉજે મારે દેખાતો કેમ નહીં. હવે તો મને નહીં ખબર હું રાતે અડવી બનાવતો હતો ઓર્ડર આવ્યો હતો ને હા હું તો અડવી બનાવતો કઈ ખબર ને નહીં અંદર જુઓ ને સાફ પડ્યું હે એ નહીં કે એને સાંભળી નહીં. એ આ વિક્રમજી આ તો કઈ નહીં હો એ આને કરી દોને મને તો વિશ્વાસ નતો આવતો માણા કોલા અલા વિશ્વાસ તો અજાણ્યા માણસનો કોઈ દી ના કરે. બાર ગામના ડાયરેક્ટ હીરો સ્પીકી ના હતો મને માણા આમ જીવો લાગતો વિચિત્ર માણા જીવો લાગતો તો સાચી છે. એનો ભંગાર તો ભરી ગયો પણ મારો ભંગાર જોવા જવા દીધી. હવે આ તો મારો ભંગાર ભરી ગયો પ્રકાશજી. તમારે એક પત્રો રાખ્યો નહીં રાખે ને બોરનો કઈ સામાન પાઇપ ને બાઇપ જુઓ ને બધું લઈ આ ગયા. એક વેટો પડે ગયો નહીં એ ઉપડી ગયા. જબર કરી હવે તો. તમે ભૂલું જોવે ને બધું એડ્રેસ લઈને લાય એમ કોમ પાયાને રહેવા દે વાત સાચી તમારી. આ એડ્રેસ લઈને લાવ્યો. આ દોડો કરી ગયો દોયડો હારો કરી ગયો પ્રકાશજી. કોઈ દી અજાણ્યા માણસનો વિશ્વાસ ના કરે હો. ના 2 મહિનાનું ભાડું અને 20,000 નો તો મારો સામાન હશે એ લઈ ગયો.
તો તારા મારો દુડો કરે તમારે જબર દીડો કરી ગયો છે. તમારે તો એમ કે અમારે અમે તો ફ્રી રહેવા એવું થાય છે કાંતક તમારે વાત હાજી કેવું જ થવાનું છે કારણ કે અજાણ્યા માણસનો વિશ્વાસ ના કરે એ પાકા ગામ વાળાનો ખુદી ડાયરેક્ટ વિશ્વાસ ના કરે હમ. કોક વચમાં હોય તો વિશ્વાસ કરાય ડાયરેક્ટ અજાણ્યા આવીને ડાયરેક્ટ એમ કે અમારે મકાન ભાડે રાખવું આમ કરું તો એ રીતે વિશ્વાસ ના કરે તે ગોત કરો મારે જાઓ દુકાને કહો આથી હવે ફોને પાહો એના ભત્રીજાનો હાલીને ગયો નહીં ને કે ફોને કરો કે આજુબાજુ ગામડામાં ફરો બાઈક લે ને અને પૈસા કરો કંઈક હોય ખબર તો હે પરકાજી એટલે ફોન તો કરું હું ઘરે જઈને દાંતણ કરવા નહીં રહ્યો સવારમાં તો શું કરે ખબર એક પણ ના હોય ના કરતા આ પેલા તો કરું એને